નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન ટીચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન જોઈશું। જો તમને વિડીયો ગમે તો લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તમારા મિત્રોને પણ માહિતી મળતી રહેશે। અને જો તમે આપણી ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અને જો તમારે આ પેપરની પીડીએફ જોઈતી હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, ત્યાં પીડીએફ મૂકેલ છે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપેલ છે વિભાગ એ, જેમાં પ્રત્યેક પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખવાનો રહેશે। પ્રત્યેકને 1 ગુણ હશે। પહેલો પ્રશ્ન છે, ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? તો એનો જવાબ છે ડૉક્ટર GS ગુર્યો। તેના પછી બીજો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં શિક્ષકોનો દરજ્જો કયા પ્રકારનો છે? તો પ્રાપ્ત દરજ્જો। વ્યક્તિના વર્તનને માર્ગદર્શન આપતા નિયમોને શું કહે છે? તો સામાજિક ધોરણો કહે છે। હવે ચોથો પ્રશ્ન, ભૂમિકા એ દરજ્જાનું કયું પાસું છે? તો વર્તનલક્ષી। પાંચમો ક્વેશ્ચન છે, ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે? તો સ્થાન પરિવર્તન। તેના પછી હવે આપેલ છે વિભાગ બી આપેલ છે, પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખવાના રહેશે। પ્રત્યેકને 1 ગુણ રહેશે અને કુલ ગુણ 5 રહેશે। કાર્લ માર્ક્સે લખેલા પ્રસિદ્ધ ગ્રંથનું અથવા કે પુસ્તકનું નામ? તો દાસ કેપિટલ। તેના પછી 7મો ક્વેશ્ચન છે, મેકર અને પેજે આપેલી સમાજની વ્યાખ્યા। 8મો, નિયંત્રણની પદ્ધતિઓ જણાવો। 9મો ક્વેશ્ચન, સમાજશાસ્ત્રી ટાલકોટ પાર્સન્સે આપેલા સામાજિક રચના મોડલને શેના તરીકે ઓળખતા? એનો જવાબ છે AGIL મોડેલ તરીકે ઓળખવામાં આવે છે। 10મો ક્વેશ્ચન, આડી ગતિશીલતા એટલે શું? અને જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ હજુ સુધી જોઈન ન કરી હોય તો આ કોડ સ્કેન કરીને જોઈન કરી શકો છો, કારણ કે ત્યાં તમને પ્રથમ પરીક્ષાને લગતું ધોરણ 9 થી 12નું બ્લુપ્રિન્ટ, મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને મોસ્ટ આઈએમપી પેપરના પીડીએફો તમને ફ્રીમાં આપવામાં આવે છે। અને ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલમાં જોડાવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો। તેના પછી હવે વિભાગ સી આવેલ છે, તેમાં ટૂંકમાં ઉત્તર લખવાનું રહેશે। પ્રયત્નના ગુણ 2 હશે અને કુલ ગુણ 10 હશે। હવે વિભાગ ડી આપેલ છે, તેમાં પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના રહેશે। પ્રત્યેકના 3 ગુણ હશે અને કુલ ગુણ 15 રહેશે। જો તમારે આ પીડીએફ જોઈતી હોય તો આ પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં મૂકેલ છે અને ત્યાંથી તમે જોઈન થઈને પીડીએફ મેળવી શકો છો। હવે વિભાગ ઈ આવેલ છે, પ્રશ્નોનો વિસ્તાર ઉત્તર લખવાનો રહેશે। પ્રત્યેકના 5 ગુણ હશે અને કુલ ગુણ 15 હશે। તેમાં 21 સમાજશાસ્ત્રની વિષય વસ્તુ સમજાવો, સામાજિક વ્યવસ્થાનો અર્થ અને લક્ષણો, સામાજિક પ્રજ્ઞાતંત્રનો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। સામાજિક ક્રિયા તત્વો સમજાવો, આ પણ આઈએમપી પ્રશ્ન છે। અહીં આપણે વિડીયો સમાપ્ત કરી છીએ। ફરી મળીશું નવા વિડીયો સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।